દાહોદમાં સંત નિરંકારી મિશનનું દાહોદ ઝોનમાં ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ દાહોદમાં ઝોન ભક્તિ પર્વ સમાગમ વડોદરાથી પધારેલ મુકેશભાઈ પરમારજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર આ 4 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો। સત્સંગ દરમિયાન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ જીએ વડોદરાથી પધારેલ મુકેશભાઈ પરમારજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ભક્તિ પર્વ સંત સમાગમમાં અલગ અલગ ભાષાઓના માધ્યમથી વક્તા સંત મહાત્માઓએ ભજન તથા વિચારો પ્રસ્તુત કર્યા હતા, જેમાં બ્રહ્મજ્ઞાન જ્યારે જીવનમાં આવી જાય છે ત્યારે ખબર પડે છે આ જીવન શા માટે મળ્યું છે। મનુષ્ય જન્મનો ઉદ્દેશ જ પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ કરી આત્માને જન્મ મરણના બંધનથી મુક્ત કરવાનું છે, જે સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી પલભરમાં બ્રહ્મજ્ઞાન થાય છે। અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ જે આવેલા બધા સંત મહાત્માઓને દિલથી આભાર व्यक्त કર્યો હતો। और उसी में हम जैसे समाज में देखते हैं कि बचपन से ही स्कूलों में सिखाया जाता है गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पार ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो गुरु का क्या महत्व होता है एक जीवन के अंदर, ये भी हम बचपन से सीखते आते हैं। लेकिन यहाँ पर जब इस ईश्वर का साकार रूप में हम अनुभव करते हैं और फिर उसके बाद में जो भक्ति की आनंद की अनुभूति होती है, वैसे भाव को आज हम यहाँ सीख रहे हैं। तो यही कामना है कि सारे संसार में इस तरह से ज्ञान और भक्ति का संगम सभी के खाते में आए और सभी इस भावनाओं से रचित रहे, तन मन धन के सुख भी पाए।